સવાર જો ભાઈ રેડી થઈ ગયા અને અત્યારે જઈએ અમે બારે. બસ જો કાલે કોલેજ ખુલી જવાની છે. તમે તને ફ્રેન્ડ જઈએ પ્રદ્યુમન પાર્ક. આજે અહીંયા મજા કરી લેશું, પછી કાલથી તો ભણવાનું ચાલુ, પછી કઈ નીકળાશે નહીં એટલે વિચાર્યું અમે જઈએ. હાલો ભાઈ, તો હવે બસ આવે એટલી જ વાર, બસની રાહ જોઈને તમે બેઠા છે. અને સવારમાં નાહવાની એટલી ભીડ પડે છે ને, હાથ જવા દો. હવે ગરમ પાણી આપણે આવે છે. હાલો હાલો હવે હાલો હાલો બધા જો બસની વાટ જોઈને જોઈ પાસે. હાલો ભાઈ, તો હવે નાસ્તો કરીને પછી ત્યાં જઈને તમને બતાવું બધું. જો ભાઈ અમે અહીંયા બસ સ્ટોપે આવ્યા છે. અહીંયા વાટ જોઈ બસની. અત્યારે અમારે જવાનું છે પ્રદ્યુમન પાર્ક છે, એટલે અહીંયા ત્રિકોણબાગ સુધીની બસ ગોતી કયા નંબર આવે છે. જો એક બસ તો આવે છે, જોઈ બસ નથી ને ઓલી 17 નંબર છે. 17 છે 57 છે કે 17 અરે 57 છે જાય. ચાલો ત્રિકોણબાગ જાય. હાલો આ બસ જો ભાઈ આપણી બસ આવી ગઈ. હાલો હવે આપણે ચડી જઈએ ડાયરેક્ટ. ઓલા પર ન જવું. સવારના જે 8 વાગ્યા છે ને અમે ત્રિકોણબાગે આવી ગયા. જો આ બસમાં ઉતરીને અમે ત્રિકોણબાગ આવ્યા અને હવે આજી ડેમ જવાનો પ્લાન બન્યો છે કે હાલો આજી ડેમ જઈએ અમે. તો જોઈએ આજી ડેમ જઈએ કે નહીં, કે ડાયરેક્ટ પ્રદ્યુમન પાર્ક જઈએ અમે. જ્યાં જશું ને તમને તો હારે લઈને જ જશું. હવે જોઈએ આપણી બસ મળે ટાઈમે તો આજી ડેમ જવાય, નકર તો આજી ડેમનો પ્લાન આપણે કેન્સલ કરવો પડે. બસનું જ વેટ કરીએ અમે. જો ભાઈ હજી અહીંયા કેટલી બસો હોય, પણ અમારે જેમાં જવું હોય એ બસ હજી એકઈ નથી આવી. ક્યારના વેટ કરી. હવે વહેલી બસ આવે તો સારું. ભાઈ ફાઇનલી બસ મળી ગઈ, અમે બેસી ગયા. હવે ડાયરેક્ટ આજી ડેમ જવાનો. આજી ડેમ જવાનો પ્લાન થઈ ગયો. પેલા જવાનું નહોતું પણ બસ મળી ગઈ ને તો વિચાર્યું હાલો આજી ડેમ જઈ આવી. આવી વાત છે તો બધું ફરી લઈએ આપણે. જો ભાઈ અમે આજી ડેમ પૂગી આવ્યા અને થોડુંક હાલવું પડે એમ હતું, એટલે આ રહ્યું આપણું આજી ડેમ. અહીંયા સુરક્ષા માટે અહીંયા બે તરફ જારી લગાડી દીધી, એટલે કોઈને પડવાનું કે બીક નહીં. જો ભાઈ કેવો મસ્ત વ્યૂ છે. સૂરજ પાણીમાં દેખાય છે, બતક તરે છે, બહુ મસ્ત વ્યૂ છે ભાઈ. અહીંયા હાલીને આવવાનું, આવા થોડુંક આગળ આવું થાય, બસ આવે ને એટલે હાલીને આવવાનું. બહુ મસ્ત છે ભાઈ. અહીંયા જો માછલાઓને બધા ખવડાવે પણ હે. અહીંયા આવો, રાજકોટમાં રહેતા હો તો જરૂર આવજો. અમે જ લેટ થઈ ગયા, જો કે બધા આવી ગયા છે. આ સાઈડ જોઈએ ભાઈ, જો પંખીડા પણ ખાય છે. જો માછલી લોટ, બહુ મસ્ત છે ભાઈ. અહીંયા સવારમાં આવો ને તો મજા આવે. ઉગતો સૂરજ પણ જોવા મળે. અમે થોડા કંઈક જ મોડા હતા, વધારે મોડા હતા નહીં. જો ભાઈ એને મસ્ત વ્યૂ. અહીંયા પાછું આ સિક્યુરિટી માટે ને સારી જગ્યા છે. કોઈ છોકરું નાનું હોય તો એ પડી ન જાય, એટલે જો થારી મારી દીધી આગમ. અને બધા સવારમાં લોટ લઈને આવે, માછલાઓને નાખે, એમાં હારે પંખીડા પણ ખાય. બહુ મસ્ત. અને અહીંયા જો ભાઈ, અહીંયા આ સૂરજની કિરણ અહીંયા પાણીમાંથી પડે છે, શું મસ્ત લાગે હવે. અત્યારે આવું હોય ને તો સવારમાં જ આવવાનું, એટલે બહુ મજા આવે. સવારમાં આવશો એટલે ફૂલ મજા આવશે. ઠંડી હશે, તડકો હશે, એટલે ફૂલ શાંતિ અહીંયા હશે ભાઈ. ફૂલ શાંતિ છે અત્યારે. અહીંયા છોકરા પણ મજા કરે છે ને બહુ મજા આવે બધાને. અને અહીંયા આવજો જ રાજકોટમાં. અમે મોડા થઈ ગયા, નીકળી ન શક્યા, એટલે આજે રાજકોટનું થોડુંક ફરવાનું રાખ્યું. અને જો ભાઈ બહુ મજા આવી અહીંયા. તો અમે 3 ફ્રેન્ડ આવ્યા, તમે એવા ફ્રેન્ડ સાથે આવજો, ફેમિલી સાથે આવજો, બહુ મજા આવશે. હવે અહીંથી અમે જાશું પ્રદ્યુમન પાર્ક. હવે પ્રદ્યુમન પાર્ક ત્યાં જઈને ડાયરેક્ટ આખો બ્લોગ ચાલુ કરશું આપણો. અને ઠંડી પણ બહુ મસ્ત છે ને અહીંયા. જો ડુંગર પણ એવા મસ્ત છે, બહુ મજા આવે ભાઈ. અહીંયા બધા માછલીઓને નાખે. હાલો ભાઈ હવે મજા આવી.
ફરી લીધું. આ જોયું નહોતું આપણે એટલે અમે પણ જોઈ લીધું ને મારા હારે તમે પણ જોઈ લેજો. હાલો હવે આપણે જઈએ પ્રદ્યુમન પાર્ક. જો ભાઈ આ ઓવરઓલ વ્યૂ આખો મોટો ડેમ આપણો. અહીંયા આખું પાણી અને જો આ નાલા હે ત્યાં અત્યારે પાણી લગભગ નથી પડતું અને ત્યાં જવા દેવા નથી આવતા ને અહીંયા પંખીડા માછલા હોય ત્યાં પંખીડા તો હોય જ. એ જ સાયકલ છે અને ફૂલ મજા આવે છે ભાઈ અહીંયા જાતા હતા ને વિચાર્યું કે થોડીક વાર હજી રહીએ પછી પાછા જશું કેમ કે અમારું પ્રદ્યુમન પાર્ક છે એ 9:30 વાગે ખુલે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું. તો ભાઈ અહીંયા નીચે જવાનું છે અને કબૂતરું હે બધા જો ચણ નાખે કબૂતરાઓને અને અહીંયા ડેમ આગળ જ લગભગ જઈએ અમે જોઈએ હવે ત્યાં શું હે. રસ્તો જતો હતો ને બધા જતા હતા તો અમે વિચાર્યું હાલો જોઈ આવી ત્યાં શું હે. અને અહીંયા બધા સ્કેટિંગ કરે છે એટલે છોકરાને અહીંયા સ્કેટિંગ શીખે છે અને બિચારો ઓલો છોકરો પડી ગયો. અમે ઉપાડવા જાત પણ બહુ દૂર હતા. જો ભાઈ આવડાવને કેવું સ્કેટિંગ આવડે. મારા જેવા ઊભા છે તો પહેલાં જ પગલે ધબાકો ખાઈ જાય. અહીંયા જો મોટો બગીચો પણ છે. બગીચામાં મેં નથી કેમ કે આપણે ક્યાં જઈએ પ્રદ્યુમન પાર્કે ત્યાં બગીચો હશે જ એટલે હજી વાર છે ત્યાં પણ મને નામ છે ને 2 મિનિટે ભૂલાઈ જાય છે પ્રદ્યુમન પાર્કનું એટલે મારે પૂછવું પડે છે. 2-3 વાર ઓફ કેમેરા પણ પૂછ્યું પણ એકવાર હવે મારે ઓન કેમેરા કીધું પૂછી જ લઉં. હવે આવું ભૂલ થયા છે તો દર વખતે જાહે જ ભૂલ. કંઈ ના હાલી હી તો હજી આવ્યું નથી. ઓહો અહીંયા તો જો લગ્નનું શૂટિંગ પણ હાલે છે મફતમાં. મફતમાં આવી જાય ભાઈ જો અહીંયા જેને લગ્ન નજીક આવતા અહીંયા આવી જાય મફતમાં શૂટિંગ. ખાલી કેમેરામેનનો જ ખર્ચો બાકી બધું તો અહીંયા હશે જ નેચરલ. હા બે આગળ ભાગ છે હું એક જ બહાર લઈ ગયો બ્લોગમાં. એ વિચારી હવે મજા અહીંયા ખુલ્લું હોય તો સારું ન કરે એટલો જ વાંહેથી આવ્યા એ ધક્કો માથે પડશે અમારે. હા જો ભાઈ એમ પેલા તો કેટલા બધા માણસો અહીંયા જતા હતા બધા ગાયબ ક્યાં થઈ ગયા. અત્યારે એક માણસ નથી દેખાતો અહીંયા. પેલા તો 5-6 જણા મોટરસાયકલ ગયું ગાડી ગયું પણ અત્યારે બધા પાર્ક કરીને ગાયબ ને આગળ મને રસ્તો તો બંધ જ દેખાય છે. તો આ બધા હું પાર્કમાં ગરી ગયા હું. જો ભાઈ અહીંયા ઓવરફ્લો થાય એટલે અહીંથી પાણી નીકળે. તમને બધાને ખબર જ હશે. આ તમારે કેવું હતું એટલે મેં કહી દીધું. જો ભાઈ અત્યારે ઓવરફ્લો નથી એટલે પાણી બંધ છે ઓબ્વિયસલી કેમ કે પાણી નથી પડતું. અને જો અહીંયા તાળું મારી દીધું મને ખબર જ હતા. અમારી કિસ્મત બહુ સારી છે ને. હા જો આખતરા કરે. હાલો આમ આવો ત્યાં નથી જવાનું. અહીંયા ગટરનું પાણી છે આજીડીમનું પાણી નથી ભાઈ. હાલો હવે અહીંથી અહીંયા બધું બંધ છે તો હા અમને બધાને ખબર છે ડેમ કહેવાને. તને નથી ખબર? મને ખબર હતા. હવે જેમ આવ્યા હતા એમ વળી ઘોડાવની હાંડિયાવની જેમ વયા જવું પડે. કંઈ ખુલ્લું તો અહીંયા હે નહીં. રોગો લઈ આવ્યો. તમારે આટલું બધું ખુલ્લું રાખે હો. જો ભાઈ અમે અહીંયા પ્રદ્યુમન પાર્ક જવા માટે રિક્ષામાં બેસી ગયા. હવે પ્રદ્યુમન પાર્કનો વ્લોગ તમને હું કાલે બતાડીશ. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. બીજો વ્લોગ તમને કાલે આવશે પ્રદ્યુમન પાર્કનો.